રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ચાલી રહેલી ઓવરબ્રિજની કોકળ ગાય ગતિની કામગીરી અને જવાબદાર તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો વાહન ચાલકો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓવરબ્રિજના નિર્માણ માટે કાઢવામાં આવેલા બંને ડાયવર્ઝન માર્ગે કે જે અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તે આફતરૂપ બન્યા છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને કાદવને લીધે વાહનો ફસાઈ જવાના અને સ્લીપ થવાના દૈનિક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જામનગર, જૂનાગઢ, સોમનાથ જેવા મુખ્ય માર્ગ ઉપરના આ જોખમી ડાયવર્ઝનને કારણે વેપારીઓ, કારખાનેદારો અને રાહદારીઓમાં તંત્રની લાલિયાવાડી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તાત્કાલિક અસરથી રસ્તાની યોગ્ય મરામત કરવામાં આવે તેવી ઉગ્ર લોક માંગણી ઉઠી છે. તમારું નામ? ધોરાજી જગદીશભાઈ પ્રજાપતિ, જામનગર, જૂનાગઢ, સોમનાથ હાઈવે રોડ છે. કાંઈ અત્યારે ચોમાસાની અંદર નાના મોટા વાહનની બહુ તકલીફ પડે છે અને રસ્તા ઉપર કોઈ અત્યારે કોઈ ધ્યાન આપતું નથી. ચોમાસાની અંદર નાના મોટા માણસોને એવી તકલીફો પડે છે કે આ રોડ ઉપર અત્યારે આજની તારીખમાં વાહન વ્યવહારમાં બહુ તકલીફો પડે છે. નુકસાની પણ થાય છે, ધંધાથી રોજગારો પણ થાય છે અને ધંધાની અંદર એવું છે કે પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર બહુ મોટી તકલીફો પડી ગઈ છે. માણસને ધંધા ખોરવાઈ ગયા છે, નાના મોટા ધંધાવાળાને પણ બહુ તકલીફો પડે છે. એના માટે કોઈ અત્યારે આ રોડ ઉપર ડાયવર્ઝન કાઢેલા છે પણ એમાં પણ કોઈ આ લોકો એનું ધ્યાન આપ્યું નથી. તો નાના મોટા માણસોને પણ બહુ મુસીબતો પડે છે. આના માટે કોઈ હજી આજની તારીખે કોઈ કાંઈ સુવિધા કાંઈ કરતું નથી. જે કાંઈ પુલ બને છે, પુલની અંદર સુવિધાની અંદર ડાયવર્ઝનની અંદર કોઈ કાંઈ ખાડા પડે, કાપડા પડે તો કોઈ પણ કાંઈ અત્યારે આ લોકો કાંઈ ધ્યાન આપતા નથી. રોલ, તમારું નામ? મારું નામ દિલીપ. હું અત્યારે જમનાવરથી જુનાગઢ જઈ રહ્યો છું. અત્યારે જુનાગઢનો મેઇન રોડ છે, રેલવેનો બ્રિજ ચાલુ છે કામ. આજે 2-2.5 વર્ષ થઈ ગયા. જનતાને આમ બહુ તકલીફ પડી રહી છે. એના માટે આ ડાયવર્ઝન કાઢેલો છે. તો ડાયવર્ઝનનું પણ એવું જ છે. આજે વરસાદની અંદરમાં અહીંયા હલાતું નથી, ખૂબ તકલીફ પડી રહી છે. તંત્રને ખાસ કરીને નોંધ કે અહીંયા ડાયવર્ઝન પાકો કરે. આગળ પબ્લિકનું બી જોવો તમે, કેવી તકલીફ પડે? તકલીફ ખૂબ પડી રહી છે. અત્યારે અમે ગાડી લઈને નીકળી છીએ, અમારું મન જાણે છે કેમ ગાડી. વરસાદ આતો નથી, વરસાદ હોય તો અમારે નીકળાતું જ નથી. શું કહેશો, તમારી માગણી શું છે? અમારી માગણી જલ્દીમાં જલ્દી આ રોડ ડાયવર્ઝનને પાકો બનાવે. અમારી માગણી એ જ છે. અકસ્માતો કેવા થાય છે? અકસ્માત અવારનવાર અહીંયા બી અકસ્માત થાય છે. પહેલા ઓલા રોડે ધોરાજી વાળો મેન છે જે ત્યાં તો ફૂલ અકસ્માત થવાની. અત્યારે ગાડી હાલતા સ્લીપ થઈ જાય છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.